નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણ એનો કેટલોક ભાગ આજે જોવો છે। એ ભાગમાં આપણે આગળ વધીએ એ પહેલા આપણે અગાઉના ધોરણમાં કેટલીક બાબતો શીખીને આવ્યા છે। એમાં સૌથી પહેલા આપણે શીખ્યું હતું અજ્ઞાત સંખ્યાઓ એટલે શું। અજ્ઞાત સંખ્યા એટલે શું તમને ખ્યાલ છે કોઈ? अज्ञात संख्या अज्ञात संख्याओं कोने कहेवाय? तो जे संख्या विषे आपणे जाणता नथी एवी संख्याओने आपणे अज्ञात संख्याओ कहेवाय। मानी लो के तमने कोई एवुं पूछ्युं के तमारा दफ्तरमां अथवा तो तमारा जे बेग छे ए बेगमां આજે કેટલી પેન્સિલ છે, બરાબર? તો તમે મૂકેલી છે કે તમને ખ્યાલ છે, પણ બીજા વ્યક્તિને તમારી બેગ વિશે ખ્યાલ નથી, તો એના માટે એ સંખ્યા કેવી છે? અજ્ઞાત સંખ્યા છે। તો આવી જે અજ્ઞાત સંખ્યાઓ છે એને આપણે અંગ્રેજી મૂળાક્ષરો x y z કે અન્ય કોઈ પણ મૂળાક્ષરો વડે આપણે ધારીને કરતા હોઈએ છીએ। આવા જે अज्ञात संख्याओं છે એ अज्ञात संख्याओने आधारे આપણે એક ચલ સમીકરણો શીખ્યા છે પ્રાથમિકના ધોરણમાં, બરાબર છે? એક ચલ સમીકરણ કેવું હોય તો આપ તમે એવું જોયેલા છે કે x + 2 = 0 આ એક ચલ સમીકરણ છે। अज्ञात संख्याओं છે એને આપણે ચલ તરીકે ઓળખીએ। ચલ એટલે શું છે? જેની કિંમતો આપણે જાણતા નથી એવી, અથવા તો જેની કિંમતો છે એ બદલાઈ શકે એવી છે, એને આપણે ચલ કહીએ છીએ। तो આવી એક અજ્ઞાત સંખ્યા હોય તો એને આપણે જ્યારે સમીકરણમાં મૂકીએ છીએ ત્યારે એને એક ચલ સમીકરણ કહે છે। ધારો કે તમને કોઈ એવું કહે કે ભાઈ કોઈ એક સંખ્યાના બે ગણા, કોઈ એક સંખ્યાના બે ગણા 10 થાય છે। कोई एक संख्या ना बे गणा 10 थाय छे। હવે આને આપણે ગાણિતિક સ્વરૂપમાં લખવું છે તો સમીકરણના સ્વરૂપમાં લખવું છે તો આપણે કેવી રીતે લખીએ? કોઈ એક સંખ્યા એટલે કેવી સંખ્યા? જેના વિશે આપણે જાણતા નથી એવી સંખ્યા એને આપણે કોઈ એક સંખ્યા કહીએ। એ સંખ્યા આપણે ધારી લઈશું કે છે x છે, માની લો એના બે ગણા કરતા, બરાબર? એટલે એને કેટલા વડે ગુણવું પડશે? આપણે 2 વડે ગુણીએ। કેટલા થાય છે? तो के 10 થાય। એટલે આ પદને આપણે આવી રીતે લખીએ 2x = 10, બરાબર? હવે એને સમીકરણના સ્વરૂપમાં લખીએ તો કેવી રીતે લખાય? 2x આ બરાબર 10 થી આની પર લઈ લઈએ એટલે -10 = 0। તો જો એક ચલ સમીકરણ છે x + 2 = 0 અને 2x - 10 = 0। આ બંને એક ચલ સમીકરણો છે। અહીં એક જ ચલ છે, પદમાં કેટલા ચલો છે? એક જ ચલો છે, એટલે આને એક ચલ સમીકરણ કહે છે। આવા કેટલાક જે પદો છે, આવા જે સમીકરણો છે એ સમીકરણો આપણે ઉકેલતા પણ જોયેલા છે। ફરી એક વખત એકાદો ઉદાહરણ સાથે જોઈ લઈએ। જો અહીંયા 5x + 5 = 0 એનો મતલબ એવો છે કે અહીંયા ચલ તરીકે કયું પદ છે? x। હવે અહીંયા x ની જગ્યાએ તમે કોઈ પણ પદ મૂકી શકો, a b c d a થી લઈને z સુધી કોઈ પણ મૂળાક્ષર આપણે લખી શકીએ છીએ। 5x + 5 = 0। હવે આપણે જે સંખ્યા નથી જાણતા, કઈ સંખ્યા નથી જાણતા? x। તો એનો ઉકેલ શોધવો છે તો એ ઉકેલ કેવી રીતે શોધી શકાય? તો સૌથી પહેલો આપણી પાસે જે વધારાની સંખ્યા છે એને આપણે દૂર કરતા જઈએ। કેવી રીતે દૂર કરીએ? તો જો 5x આપણે આની કિંમત શોધવી છે x ની, તો x સાથે વધારાની કિંમત શું જોડાયેલું છે? તો કે +5। હવે કોઈ વસ્તુ જ્યારે ઉમેરી છે તો એને દૂર કરવા માટે આપણે શું કરવું પડે? તો એને આપણે બાદ કરવી પડે, એટલે આપણે બાદ કરીએ। જો 5x + 5 છે એ આપણી રકમમાં છે, હવે આપણે દૂર કરવા છે +5, એટલે આપણે શું કરશું? -5। હવે આ ઓછા પાટ આપણે રકમનો હિસ્સો નથી, આપણે વધારાનો ભાગથી ઉમેર્યો છે, એટલે આપણે બરાબર કરીને પણ શું કરશું?
0 ઓછા 5 બંને જગ્યાએ સરખી રકમ ઉમેરીશું અથવા સરખી રકમની બાદબાકી કરશું -5 અને -5 બંને બાજુ બરાબરની બંને બાજુ ડાબી બાજુએ અને જમણી બાજુએ. હવે તમે જુઓ આ +5 અને -5 તમે પ્રાથમિક પ્રયોગ ભણ્યા છો +5 અને -5 એટલે વત્તા અને ઓછા વત્તે ઓછે ઓછા 5 + 5 એટલે બાદબાકી થાય એટલે આ પદ શું થઈ જશે શૂન્ય થઈ જશે એટલે અહીંયા શું બચશે 5x + 0 બરાબર અહીંયા શું બચશે તો 0 ઓછા 5 એટલે -5 બરાબર. હજી આપણી પાસે એક સંખ્યા એવી છે જે x સાથે વધારવામાં છે આપણે કિંમત x ની શોધવી છે એટલે આ 5 છે એ દૂર કરવા પડે. 5 કેવા સ્વરૂપમાં છે x સાથે તો કે ગુણાકાર સ્વરૂપમાં છે. ભલે ગુણાકારની નિશાની ન કરી હોય પણ કેવા સ્વરૂપમાં હોય એ ગુણાકાર સાથે બરાબર -5 હવે 0 લખવાની જરૂર નથી. આ ગુણાકારમાં જે 5 છે એને બરાબરની ઓલી બાજુ લઈ જાવ અથવા તો આ ગુણાકાર છે એને દૂર કરવા માટે શું કરવું પડે તો કે ભાગાકાર કરવો પડે એટલે બંને બાજુએ આપણે એક સમાન સંખ્યાથી ભાગાકાર કરશું. 5 નો દૂર કરવા છે એટલે કેટલા વડે ભાગાકાર કરશું 5 વડે. એવી રીતે અહીંયા પણ કેટલા વડે ભાગાકાર કરશું 5 વડે. કારણ કે બરાબર બંને બાજુએ સરખી નિશાનની સરખી સંખ્યાઓ છે આપણે ઉમેરીએ સરખી સંખ્યા છે ભાગાકાર કરીએ અથવા ગુણાકાર કરીએ. હવે તમે જોશો કે આ 5 અને 5 5/5 એટલે 1 થઈ ગયું એટલે અહીંયા શું વધ્યું ખાલી x. એવી રીતે 5/5 એટલે 1 થઈ ગયું પણ કેવો છે માઈનસ એટલે -1 એટલે આપણને x ની કિંમત મળી ગઈ x =-1 એટલે આ જે એક ચલ સમીકરણ છે આ એક ચલ સમીકરણનો એક અનન્ય ઉકેલ હોય અથવા તો એક અને માત્ર એક જ ઉકેલ હોય. ફરીથી એક ચલ સમીકરણનો જે ઉકેલ છે એ અનન્ય હોય એક અને માત્ર એક જ હોય. આવા જે એક ચલ સમીકરણો છે એને જરા બીજા ઉદાહરણથી ઝડપથી જોઈ લઈએ. આ પણ એક ચલ પદ સમીકરણ છે. એવી રીતે આવું કોઈ પદ હોય તો પણ એ એક ચલ સમીકરણ છે કારણ કે અહીંયા ચલ તરીકે x હાજર છે બરાબર. હવે એક આપણે પરિસ્થિતિનો વિચાર કરવો છે. એ પરિસ્થિતિ શું છે તો કે તમે ક્રિકેટ મેચ જુઓ છો તો ક્રિકેટ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ ચાલતી હોય અને ભારત તરફથી બે બેટ્સમેનો કેટલા બેટ્સમેનો બે બેટ્સમેનો નો રનનો સ્કોર છે 176 થાય બરાબર. બે બેટ્સમેનોનો ભેગા થઈને સ્કોર કેટલો છે 176. હવે કયા બેટ્સમેનનો કેટલો સ્કોર છે એ આપણે જાણતા નથી તો શું કરશું અહીંયા બે સંખ્યા એવી છે જે આપણે જાણતા નથી. બે બેટ્સમેનો એવા છે જેના રનનો સ્કોર આપણે જાણતા નથી તો આ બંનેને કેવી રીતે દર્શાવવા જો અહીંયા એક મોટી સંખ્યા જાણતા તો આપણે એક ચલ તરીકે એમાં મૂકી x કે y કે એવું ધારીને આપણે એ ચલ બનાવીને શોધી શકીએ. અહીંયા તો બે છે એવી સંખ્યા કે જેના વિશે આપણે જાણતા નથી તો અહીંયા શું કરવું પડશે આપણે તો કે આ બંને વિશે જે બે બેટ્સમેનો છે બંને વિશે આપણે ધારવું પડશે અને ધારવા માટે શું કરવું ધારો કે પહેલો બેટ્સમેન છે A છે અને બીજો બેટ્સમેન કયો છે B છે. તો હવે આપણે ફરીથી એવી પરિસ્થિતિનો વિચાર કરીએ કે બે બેટ્સમેનો છે એના રનનો સ્કોર છે એ 176 છે એટલે બંનેના રન ભેગા થાય ત્યારે કેટલું સ્કોર થાય છે 176 એટલે A + B = 76. હવે જો અહીંયા A અને B આ બંને આપણા માટે અજાણી સંખ્યા છે અથવા તો અજ્ઞાત સંખ્યાઓ છે અને આ બંનેને આપણે શું કહીએ છીએ ચલ કહીએ છીએ. અહીંયા બે ચલ છે એટલે આને આપણે શું કહીશું દ્વિચલ સુરેખ સમીકરણ. આવું જે સમીકરણ છે એને આપણે શું કહીએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણ. હવે જે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે એનું વ્યાપક સ્વરૂપ કેવું છે બરાબર. સામાન્ય સ્વરૂપ કેવું છે જેને સામાન્ય રીતે આપણે કેવી રીતે લખી શકીએ તો કે ax + by + c = 0. આ એનું સામાન્ય સ્વરૂપ છે અથવા તો વ્યાપક સ્વરૂપ છે ax + by + c
સી. આમાં x છે એ શું છે? ચલ છે. અહીંયા y છે એ પણ શું છે? ચલ છે. અને c છે એ અચળ પદ છે, જે બદલાતું નથી એવું નિશ્ચિત પદ છે એટલે અચળ પદ કહેવાય. હવે a છે, b છે, એ શું છે? તો કે એનો ગુણક છે. ચલ પદનો શું છે? ગુણક છે. એટલે ax by c બરાબર 0. હવે એક શરત એ છે કે a અને b બંને એક સાથે 0 હોતા નથી. જો આવું શું કરવા કહે છે કે x, a અને b આ જે બે ગુણકો છે એ બંને એક સાથે 0 નથી. કેમ એક સાથે 0 ન હોય? જો અહીંયા ગુણાકાર સાથે છે, ચલ સાથે. કોઈ વસ્તુ ને 0 ગુણ્યા x વત્તા 0 વત્તા y વત્તા c કરીએ, બરાબર? જો અહીંયા a અને b ની કિંમત હું 0 મૂકી દઉં છું તો શું થાય? તો 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો આ પદ શું થઈ જાય? 0. આ પદ પણ કેવું થઈ જાય? 0. તો સમીકરણમાં એક પણ ચલ વધે નહીં. તો એ સમીકરણ કહી શકાય નહીં. એટલે a અને b બંને એક સાથે 0 ન હોઈ શકે. કા એક 0 હોય અને કા b 0 હોય, અથવા તો બંનેમાંથી એક પણ 0 ન હોય, બરાબર? પણ બંને એક સાથે 0 નથી હોતા. આ જે સમીકરણો છે, આવા જે સમીકરણો છે એને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. એનું વ્યાપક સ્વરૂપ આપણે જોયું ax by c બરાબર 0. હવે એના કેટલાક દાખલાઓ જોઈએ આપણે. જો પહેલો દાખલો આપણે જોઈએ x બરાબર -5, બરાબર? અને આપણે જે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે એ સ્વરૂપમાં આપણે લખવું છે. દ્વિચલ સુરેખ સમીકરણનું જે વ્યાપક સૂત્ર છે અથવા તો વ્યાપક સમીકરણ છે એને આધારે આને લખવું છે. હવે તમે વિચાર કરો, જો અહીંયા x ની કિંમત છે આપણી પાસે, પણ y ની કિંમત અહીંયા આપી નથી, અને c ની કિંમત c ની કિંમત આપણી પાસે છે -5. તો આનું વ્યાપક સ્વરૂપ કેવી રીતે લખી શકાય? તો જો x પહેલા મૂકી દીધું, અહીંયા a ની જગ્યાએ કાંઈ નથી એટલે 1 હોય. આપણે લખવા ખાતર લખીએ છીએ, લખવું જરૂરી નથી. 1x વત્તા b કે y ની કિંમત જ નથી આપી એટલે અહીંયા આપણે શું લખશું? 0y, બરાબર? પછી આ -5 છે આપણે બરાબરની આ બાજુએ લખવાના છે એટલે આપણે શું લખશું? વત્તા 5 બરાબર 0. આ -5 છે આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે. એટલે જો 1x વત્તા 0y વાળવાનું પદ જ નથી સમીકરણમાં, એટલે આપણે એને શેના વડે ગુણી નાખ્યું? 0y વત્તા 5 બરાબર 0, બરાબર? એવી રીતે બીજું આપણે જો જોઈએ તો શું છે? તો y બરાબર 2. હવે આમાં તમે મને કહો કેવી રીતે થાય? x નું પદ આપ્યું નથી એટલે x ના પદની સાથે આપણે શું ગુણી નાખશું? 0. એટલે 0x, y આપ્યું છે એટલે 1y, કારણ કે y નો કોઈ ગુણક નથી આપ્યો એટલે 1y, અને આ 2 છે પ્લસ 2 છે, નિશાની ન કરી હોય એટલે કેવું હોય? પ્લસ 2. એને બરાબરની આ બાજુ લઈ આવશે એટલે કેવું થઈ જશે? -2 બરાબર 0. એટલે જો વ્યાપક સમીકરણ જેવું થયું ax એટલે 0x, by એટલે 1y અને વત્તા c એટલે -2. અહીંયા વત્તા c નો અર્થ એવો નથી કે દરેક વખતે પ્લસ જ આવે, ત્યાં માઈનસ નો હોય છે, પણ એ પદ કેવું હોય? અચળ પદ, જેની કિંમતો બદલાય નહીં. જો અહીંયા 2 છે એટલે 2 છે, એની કિંમત ક્યારેય બદલાવાની નથી. અહીંયા 5 છે એ 5 જ રહેવાના છે, એની કિંમત ક્યારેય વધવાની કે ઘટવાની નથી, એટલે આ અચળ પદ છે. હજી એક ઉદાહરણ જોઈએ આપણે. જો આમાં કયું પદ નથી આપ્યું આપણને? y પદ નથી આપ્યું એટલે y પદની જગ્યાએ આપણે શું લખશું? 0y. પછી આ +3 છે આમની પર આવશે એટલે કેવો થઈ જશે? -3 બરાબર 0, બરાબર? હવે જો સમજો તમે કે કોઈ પણ પદ આપ્યું હોય એની સાથે જે જોડાયેલો ચલ છે એ ચલ કદાચ ન હોય, ન લખ્યો હોય તો સમજો કે એની સાથે 1 ગુણાયેલું છે, એટલે 1 લખવાનું
પછી કોઈ ચલ આપ્યો જ નથી, એટલે y ચલ નથી આપ્યો, તો આપણે એને શેના વડે ગુણી નાખ્યું? 0 વડે, કારણ કે 0 વડે કોઈ પણ સંખ્યાને ગુણીએ તો શું થઈ જાય? 0 થઈ જાય. અને આ બરાબરની ઓલી બાજુએ છે, જમણી બાજુએ છે, એટલે એને જ્યારે બરાબરની જમણી બાજુ ડાબી બાજુએ લાવીએ એટલે એકમાંથી જે પ્લસ ટર્મમાંથી -3 થઈ જશે. બરાબર. વધુ એક ઉદાહરણ જોઈએ આપણે. આમાં તમે કહી શકશો કે y વાળું ચલ પદ આપ્યું છે એટલે પહેલા ઈ લખી નાખીએ y વાળું, બાકી કેવી રીતે? તો કે x વાળું, એટલે એને આપણે કેવી રીતે લખશું? 0x. આ +2 છે એને આપણે ડાબી બાજુએ લાવશું તો કેવા થઈ જશે? -2 બરાબર 0. બરાબર. એટલે આવી રીતે કોઈ પણ જે પદ હોય એને આપણે દ્વિચલ સમીકરણના સ્વરૂપમાં લખી શકીએ છીએ. હવે તમારી ટેક્સ્ટ બુકમાં એક બીજો દાખલો પણ આપ્યો છે, એને આપણે જોવો છે. જો નીચે આપેલા સમીકરણોમાં a, b અને c ની કિંમતો લખવાની છે. સૌથી પહેલું આપણે જોઈએ, હમણાં જ આપણે જોયું 2x બરાબર 5. બરાબર. તો એને પહેલા વ્યાપક સ્વરૂપમાં લખી નાખીએ, જે આપણે લખ્યું હતું એ વ્યાપક સ્વરૂપમાં આપણે લખી નાખીએ. જો 2x તો છે જ આપણી પાસે, y વાળું પદ નથી એટલે આપણે શું લખશું? 0y. પછી આ +5 છે બરાબરની આ બાજુ આવશે ડાબી બાજુ, એટલે કેવા થઈ જશે? -5, એટલે કેવું થઈ ગયું? 0. હવે આમાંથી આપણે a, b અને c ગોતવાના છે. જો x સાથે જે ગુણકમાં છે એ શું છે? a છે. y સાથે જે ગુણકમાં છે એ શું છે? b છે. અને જે ત્રીજું પદ છે એ શું છે? c. તો હવે તમે કહી શકશો કે a બરાબર આ સમીકરણમાં શું છે? 2. b બરાબર શું છે? તો કે 0. અને c બરાબર શું છે? તો કે -5. કોઈ પણ પદ છે એને આપણે દિશાની સાથે લખશું, એટલે a બરાબર આ સમીકરણમાં શું છે? 2, b બરાબર 0 અને c બરાબર -5. બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. આને પહેલા આપણે વ્યાપક સ્વરૂપમાં લખી નાખીએ. જો 2x છે તેમ વત્તા 3y એમ છે. બરાબર. આ +6 છે એ બરાબરની જમણી બાજુએથી ડાબી બાજુએ આવશે એટલે કેવા થઈ જશે? -6 અને બરાબર 0. આમાં a કેવું છે? તો કે x નો જે ગુણક છે એને આપણે શું કહીએ છીએ? a. y નો જે ગુણક છે એને આપણે શું કહીએ છીએ? b. અને જે અચળ પદ છે એને આપણે શું કહીએ છીએ? c. એટલે આ સમીકરણમાં a ની કિંમત શું થશે? તો કે -2, કારણ કે અહીંયા માઈનસ છે. b બરાબર શું થશે? તો કે 3, પ્લસ લખવાની જરૂર નથી. અને c બરાબર -6. એટલે આ સમીકરણમાં a ની કિંમત કેટલી મળી આપણને? -2. b ની કિંમત કેટલી છે? તો કે 3 અને c ની કિંમત કેટલી છે? -6. આવી રીતે તમને સમીકરણમાં a, b અને c આપણે શોધી શકીએ છીએ. બરાબર છે. હજી એક ઉદાહરણ જોઈ લઈએ પછી આપણે આગળ જોઈએ. હવે જો આ તમને દેખાવમાં એવું લાગે કે 2x 3y 9.35 કે 35 નું પાછું બાર કરેલો છે, નિશાની કરેલી છે, ક્લિક કરી એને બાર કરેલો. તો આ 35 ઉપર જે બારની નિશાની છે એ શું છે? તો એનો અર્થ એવો છે કે આ 35 છે 9 પોઈન્ટ પછી 35 35 એમ વારંવાર રિપીટ થયા કરે છે અનંત સુધી. આ સંખ્યા અનંત અનાવૃત છે.
એવું દર્શાવે છે. તમે સંખ્યા પદ્ધતિમાં શીખ્યા છો 9મા ધોરણમાં આગળ પ્રકરણ આપણું એમાં શીખ્યા છો કે કોઈ સંખ્યાથી વારંવાર રિપીટ થતી હોય અથવા તો પુનરાવર્તિત થતી હોય તેને આપણે 12 વડે દર્શાવીએ છીએ. બરાબર? તો આ સંખ્યાને આપણે આ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવીએ? તો કઈ મૂંઝાવવાની જરૂર નથી અથવા તો ડરવાની જરૂર નથી. આપણે સીધે સીધું જે રીતે કરીએ છીએ એ રીતે જ કરવાનું. 2x 3y આમાં કઈ પ્રશ્ન નથી આપણે, કારણ કે એ તો આપણી પાસે છે જ ઓલરેડી 2x dy. હવે ત્યાં પ્લસ 9.35 છે એટલે આપણે શું કરશું? 9 માઈનસ 9.35 અહીંયા બાદની નિશાની અંદર રાખશું બરાબર 0. બરાબર? હવે આમાં a કયો છે? તો કે 2 છે. અહીંયા b 3 અને c તરીકે આપણું પદ. બરાબર? એટલે a બરાબર શું મળશે? 2, b બરાબર 3 અને c બરાબર -9.35 bar. બરાબર? a બરાબર 2, b બરાબર 3 અને c બરાબર -9.35 bar. બરાબર? હવે તમને આ જે સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે એને આધારે a, b અને c ની કિંમતો શોધતા આવડી ગઈ. હવે આપણે એક બાબત શીખવાની છે કે કોઈ વસ્તુ છે એ શબ્દ સ્વરૂપે આપી હોય તેને સમીકરણ સ્વરૂપમાં કેવી રીતે લખવું એ આજે આપણે શીખી લઈએ. ધારો કે કોઈ એક સંખ્યા છે એ બીજી સંખ્યા કરતા 5 ગણી છે. બરાબર? તો આ વિધાનને આપણે સમીકરણ સ્વરૂપે લખવું છે તો કેવી રીતે લખવું? કોઈ એક સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે. હવે અહીં જો કોઈ એક સંખ્યા તમે જાણો છો એક સંખ્યા કઈ? તો કે ના. તો આપણે એક ધારી લઈએ છીએ. ધારો કે પહેલી જે સંખ્યા છે એના બરાબર x. બરાબર? બીજી સંખ્યા કરતા 5 ગણી છે તો બીજી સંખ્યા પણ તમે જાણો છો? તો કે ના, નથી જાણતા આપણે. તો એના માટે આપણે ધારી લઈએ કે બીજી સંખ્યા કઈ છે? તો કે y. બરાબર? એટલે બે સંખ્યાઓ તમારે મળી, એક સંખ્યા x અને બીજી સંખ્યા y. હવે આપણે શબ્દોને જરા બરાબર સમજીએ. એક સંખ્યા બીજી સંખ્યા અથવા તો પહેલી સંખ્યા છે બીજી સંખ્યા કરતા કેટલા ગણી છે? 5 ગણી છે. એટલે x બરાબર y પહેલા લખી બે સંખ્યા x અને y બરાબર કરી નાખી, કારણ કે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા. પણ એની વચ્ચેનો સંબંધ શું છે? તો કે એક સંખ્યા છે બીજી સંખ્યા કરતા 5 ગણી છે. એટલે તો પહેલી સંખ્યા, માનો કે આ પહેલી સંખ્યા છે બીજી સંખ્યા કરતા 5 ગણી છે. એટલે મોટી સંખ્યા કઈ છે? તો કે આ x છે એ મોટી સંખ્યા છે, કારણ કે બીજી સંખ્યાના 5 ગુણા કરીએ ત્યારે આ એક મોટી સંખ્યા થાય છે. જો બીજી સંખ્યા કરતા 5 ગણી છે એટલે બીજી સંખ્યાના 5 ગુણા કરીએ ત્યારે આપણને પહેલી સંખ્યા મળે. એટલે આ સંખ્યા કેવી થઈ? નાની છે. તો આપણે જે 5 ગણું છે તે 5 કોને ગુણવા જોઈએ? આપણે આ બંનેને સરખા કરવા માટે કોને ગુણવું જોઈએ? તો સ્વાભાવિક છે કે આપણે આ રીતે લખવું પડે x બરાબર 5y. નાની સંખ્યાને આપણે ગુણવું જોઈએ. તમને એક ઉદાહરણથી સમજાવું. તમને કોઈ એમ કહે કે તારે તમારી પાસે 10 રૂપિયા છે અને બીજા વિદ્યાર્થી પાસે 2 રૂપિયા છે. બરાબર? તો ઓછી રકમ કોની પાસે છે? તો બીજા વિદ્યાર્થી પાસે. તો બંનેની પાસે સરખી કરવી હોય સંખ્યા તો તમારે કોને પૈસા આપવા પડશે? તો કે જેની પાસે ઓછી સંખ્યા છે એને તમારે પૈસા આપવા પડશે. એવી રીતે અહીં x અને y પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે એટલે પહેલી સંખ્યા મોટી છે અને બીજી સંખ્યા કેવી છે? નાની છે. એટલે નાની સંખ્યાને આપણે કેટલા વડે ગુણશું? 5 વડે, કારણ કે 5 ગણી છે. આ જે સંખ્યા છે બીજી સંખ્યા કરતા કેવી છે? 5 ગણી. એટલે આપણી પાસે x બરાબર 5y નું ઓલું મળી ગયું સમીકરણ. આને આધારે આપણે ax + by વાળા સ્વરૂપમાં લખીએ તો x ઓછા 5y વત્તા c પદ નથી આપ્યું એટલે બરાબર 0 કરી અને 0. જો x ઓછા 5y વત્તા 0 બરાબર 0. બરાબર? ફરી એકવાર સમજી લઈએ.
કોઈ એક સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે. કોઈ એક સંખ્યા એટલે x, બીજી સંખ્યા એટલે y. એક સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે એટલે કે આ સંખ્યા કરતા આ સંખ્યા કેવી છે? મોટી છે. એટલે નાની સંખ્યાને આપણે કેટલા વડે ગુણવું પડે છે? 5 વડે. એટલે x બરાબર 5y બરાબર. આ એક આપણે સમીકરણ મળ્યું. આમાં બંને ચલ છે એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. એને વ્યાપક સ્વરૂપમાં લખીએ એટલે x - 5y + 0 બરાબર 0 બરાબર. પછી એક ઉદાહરણ આપણે શીખી લઈએ. તો જરેક આગળના તરફ જોઈએ. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 2 ગણી છે અને બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? 45. હવે આપણને ખબર નથી પિતાની ઉંમર કેટલી છે એ આપણને ખબર નથી એટલે આપણે ધારેલી છે. ધારો કે પિતાની ઉંમર બરાબર m. તો ધારો કે x અને y ધારવું જરૂરી નથી એટલે પિતાની ઉંમર છે એ m ધારી લઈએ અને પુત્રની ઉંમર આપણને નથી ખબર એટલે એને n ધારી લઈએ. એટલે પિતાની ઉંમર બરાબર m અને પુત્રની ઉંમર બરાબર m. હવે એની વચ્ચેનો જે સંબંધ છે એને આપણે જોઈએ. પિતાની ઉંમર અને પુત્રની ઉંમર વચ્ચે શું સંબંધ છે? તો કે પિતાની ઉંમર એટલે શું થયું? m. એ પુત્રની ઉંમર કરતા 2 ગણી છે. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા કેવી છે? 2 ગણી. એટલે કોની ઉંમર મોટી હોય? સ્વાભાવિક છે પિતાની ઉંમર છે એ મોટી હોય એટલે m છે કેવી સંખ્યા થઈ? મોટી સંખ્યા થઈ. અને n છે કેવી સંખ્યા થઈ? નાની. પુત્રની ઉંમર કેવી હોય? નાની હોય. તો બંનેની ઉંમર આપણે સરખી કરવી હોય તો કેમાં વર્ષો ઉમેરવા જોઈએ કે ગુણાકાર કરવો જોઈએ? સ્વાભાવિક છે કે આપણે પુત્રની ઉંમરને આપણે ગુણવું જોઈએ. એટલે આને આપણે શું કરશું? m બરાબર કેટલા ગણી છે પિતાની ઉંમર? તો કે 2 ગણી છે. m બરાબર 2m બરાબર. હવે એ બંનેનો સરવાળો જો પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો સરવાળો એટલે પિતાની ઉંમર m, પુત્રની ઉંમર કેટલી છે? 2m. એ બંનેનો સરવાળો કેટલો થાય છે? તો કે 45 છે. એની બરાબર 45 બરાબર. ફરીથી સમજીએ. પિતાની ઉંમર અને પુત્રની ઉંમર કરતા 2 ગણી છે. હવે પિતાની ઉંમર આપણે જાણતા નથી એટલે પિતાની ઉંમર આપણે શું ધારશું? m અને પુત્રની ઉંમર શું ધારી? n. જો હવે બંનેની ઉંમર સરખી કરવી હોય આપણે બરાબર m અને n આપણે બરાબર વચ્ચે મૂકી દીધું. બરાબરનો અર્થ છે કે બંનેની ઉંમર સરખી. પણ સરખી ક્યારે થશે? કારણ કે પિતાની ઉંમર છે મોટી છે, પુત્રની ઉંમર નાની છે. તો પુત્રની ઉંમરને આપણે કેટલા વડે ગુણશું જ્યારે બંનેની ઉંમર સરખી થશે? તો કે 2 વડે ગુણશું એટલે પિતા અને પુત્રની ઉંમર સરખી થઈ જશે. કારણ કે પિતા કરતા પુત્રની ઉંમર છે પિતા કરતા કેવી છે? અડધી છે અથવા તો ઓછી છે. પિતાની ઉંમર છે પુત્રની ઉંમર કરતા 2 ગણી છે. એટલે m બરાબર 2m. હવે એમ શું કહે છે આપણે કે બંનેની ઉંમરનો સરવાળો 45 છે. એટલે પિતાની ઉંમર m આપણે ધારી છે અને પુત્રની ઉંમર કેટલી થઈ? 2m. એ બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે? 45 થશે. m + 2n બરાબર 45 બરાબર. આજે આપણે 2 બાબતો શીખ્યા. એક દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. તો દ્વિચલ સુરેખ સમીકરણ શું હોય તે આ બધી બાબતો આજે શીખ્યા છે બરાબર. તમે તમારા ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય જે 4.1 છે એ 4.1 ના 2 દાખલાઓ છે બંને દાખલાઓ તમારે નોટબુકમાં કરી આવશે. આપ સૌ